મહિનાથી 4 મહિના પેલા સંદીપભાઈ તો એવું કીધું કે ભાઈ કન્ટિન્યુ ડેલી અહીંયા નાસ્તો કરવા આવે છે. ડેલી નહીં આવતા, ડેલી નહીં આવતા, અમે ખાલી ઉભા રહેવા આવીએ છીએ કોઈ બંધો જોડે. અચ્છા, ભાઈબંધો જોડે પછી ટેસ્ટ પણ કરી લો છો. હા, અને કેવો ટેસ્ટ લાગે છે તમને અહીંયા? બહુ જ સરસ છે, બેસ્ટ છે નડિયાદનો નડિયાદ પુલાવ. બીજું ખાઈને બીમાર પડે એના કરતા આ સારું, ઘર જેવું, ઘર જેવું અને સારામાં સારું. પબ્લિક ને બધાને ગમે છે. અને એમનો સ્પેશિયલ છે ચીઝ ગ્રીન મગ પુલાવ, અને આની સ્પેશિયાલિટી એમનો મસાલો છે. મસાલો છે. હા. અને તમે અહીંયા દિલ્હી આવો છો કે ક્યારે? ડેલી ડેલી દિલ્હી ડેલી. તો ઘરે જમતા જ નહીં હોય ને? ના, બપોર તો જમતા જ નથી. જમતા જ નથી. ઘેરથી વર્ષોથી પાછા રિટર્ન આપણે નડિયાદમાં આવી ગયા છીએ અને નડિયાદમાં પીજ રોડ ઉપર રાજપૂતના મગ પુલાવ બહુ જ ફેમસ છે. તો આપણે મિત્ર જોડે વાત કરીએ અને આગળ બીજા મિત્રો અહીંયા નાસ્તો કરી રહ્યા છે એમની જોડે પણ આપણે વાત કરીશું. તો તમારું નામ જણાવી આપશો? મારું નામ સંદીપ છે. સંદીપભાઈ, અને કેટલા ટાઈમ થી અહીંયા તમારી? આપણે 2 વર્ષ થયું મેં શોપ ચાલુ કર્યા. 2 વર્ષ. બરોબર. અને શું ટાઈમિંગ હોય છે તમારો? આપણે સવારે 10 થી બપોર 3 સુધી. 10 થી 3. અને મગ પુલાવમાં કેટલી વેરાયટી રાખો? અત્યારે આપણી બધી જ વેરાયટી છે. મગ પુલાવ, ગ્રીન પુલાવ, ચીઝ મગ પુલાવ, પનીર પુલાવ બધું જ છે. બરોબર. મગ મસાલા બી છે. મગ મસાલા બી છે. પાર્સલ પાર્સલ પણ કરી આપો છો? પાર્સલ નો કોઈ ચાર્જ નહીં એક્સ્ટ્રા. આપણે કોઈ એક્સ્ટ્રા ચાર્જ નહીં? પાર્સલ નો બી નહીં, દહીં ચટણી નો બી નહીં. બરોબર. સરસ. તો તમે આપણે સંદીપભાઈએ વાત કરી એમ કે પાર્સલ નો કોઈ પણ ચાર્જ નથી અને અહીંયા તમે ભીડ જોઈ શકો છો. તો અહીંયા કેટલા માણસો તમારે કામ કરે છે અહીંયા? ત્યારે પહેલા એક જ માણસ હતો, પણ હવે પબ્લિક ના લીધે પબ્લિક વધી ગઈ એટલે 2 માણસ. અને મારા અંદાજે કેટલી ક્વોન્ટિટીમાં ચોખા જતા રહેતા હશે? અત્યારે અમારે 40 થી 45 કિલો નો અંદાજો છે રોજ 40 થી 45 કિલો. અને મગ 12-13 કિલો. 12 થી 13 કિલો મગ. તો તમારી કઈ ડીશ સૌથી વધારે વેચાય છે? અમારે અત્યારે મગ પુલાવ ચાલે. પાર્સલ 2. અને શું મગ પુલાવ નો શું એક ડીશ નો ચાર્જ? 40 રૂપિયા. 40 રૂપિયા. તો એક મગ પુલાવ ના ડીશ નો 40 રૂપિયા ચાર્જ હોય છે. અને આ બાજુ જોઈ શકો છો અહીંયા પાર્સલ અને આ બાજુ ડીશ તૈયાર થઈ રહી છે. આ કઈ ચટણી છે? લસણની ચટણી. પાર્સલ અહીંયા બતાવજો. અચ્છા, લસણ છે. અને આ શું છે? અમૂલ નું દહીં. ઓકે. અને આ તેલનો મસાલો છે એમ ને? અને આ બાજુ આ શું નાખો? આ મસાલો છે અમારો. મસાલો છે. સિક્રેટ મસાલો છે? કોઈ સિક્રેટ નથી. આમાં ઘરના મસાલા વપરાય છે બધા, પણ એમાં સિક્રેટ એમાં મિક્સ કરવાના છે. મેગી મસાલો છે, એવરેસ્ટ નો ગરમ મસાલો હોય છે. બીજા 2-3 મસાલા જ્યારે છે એમાં એડ કરીએ છીએ. તમારે એક જ છે ને? દહીં ચટણી નાખી દઉં ને? તો પેલો પાછો. હવે શું નાખશું? મસાલો થોડો એડ કરી સર્વ કરી દઈશું ડીશ. હજી કોઈ મસાલો છે? ના ના, કોઈ મસાલો મીઠો મસાલો બે છે. ઓકે. આ બાજુ આપણે એક સાહેબ નાસ્તો કરી રહ્યા છે. સાહેબ કેટલા ટાઈમ થી આ નાસ્તો કરો? ઘણા ટાઈમ થી આવું છું ભાઈ.
જ્યારથી ચાલુ કર્યું ત્યારથી આવું છું અને બેસ્ટ ટેસ્ટ બી સારો અને બધી રીતે સુવિધા સારામાં સારું ગરમ ગરમ જમવા મળે. બપોરે ઘરે ના રાંધીએ. અમારા ભાઈને ફેમસ કરી દેવાના છે. સરસ જમવાનું મળે છે. હા, જોરદાર. નડિયાદમાં ફર્સ્ટ નંબર છે. ફર્સ્ટ નંબર. હા, અને કઈ ડીશ તમારી ફેવરેટ છે? અહીંયા તો અમારે સાદી જ અમારે તો મજા આવે. સાદીમાં જ મજા આવે. સાદી છે એમ ને? જમવાનું સારું. બીજું ખાઈને બીમાર પડે એના કરતા આ સારું. ઘર જેવું. ઘર જેવું અને સારામાં સારું. પબ્લિક ને બધાને ગમે છે. ના બરોબર. અને 40 રૂપિયામાં ભરપેટ પર પેટ. અરે તમે એક ડીશ જમો એટલે તમને બીજું એમ થાય કે હવે બીજી બે ખાવી છે. એવું છે. એટલે ઘણા ટાઈમ થી હું તો આવું જ છું એટલે મજા આવે છે અમને. અને પબ્લિક ની એવી ડિમાન્ડ ને એવી માંગ છે કે ભાઈ બધું સારું છે એની કરતા મગફુલા અને સારું છે બધું જમવાનું પણ સારું છે એવી ડિમાન્ડ છે ભાઈ. કેટલા ટાઈમ થી મિત્ર આવો છો અહીંયા તમે નાસ્તો કરો? છેલ્લા 4 મહિનાથી આવીએ છીએ. 4 મહિનાથી. 4 પેલા મહિના સંદીપભાઈ તો એવું કીધું કે ભાઈ કન્ટિન્યુ ડેલી અહીંયા નાસ્તો કરવા આવે છે. ડેલી નહીં આવતા, ડેલી નહીં આવતા? અમે ખાલી ઉભા રહેવા આવીએ છીએ ભાઈબંધો જોડે. અચ્છા, ભાઈબંધો જોડે પછી ટેસ્ટ પણ કરી લો છો. હા, અને કેવો ટેસ્ટ લાગે છે તમને અહીંયા? બહુ જ સરસ છે. બેસ્ટ છે નડિયાદનો નડિયાદ બેસ્ટ મગ પુલાવ. બેસ્ટ. અને તમારી કઈ ફેવરેટ ડિશ છે અહીંયા? મારી ચીઝ મગ. આ બાજુ એક અમારા બીજા મિત્ર મગ પુલાવનો નાસ્તો કરી રહ્યા છે, તો આપણે આવો એમને પણ પૂછીએ અને એમનું રિવ્યુ લઈએ. શું છે તમારું નામ? અંશુ. અંશુભાઈ, અને કેટલા ટાઈમ થી તમે અહીંયા નાસ્તો કરવા માટે? છેલ્લા 2 વર્ષથી આવું છું અહીંયા. હું રેગ્યુલર કસ્ટમર છે એમ બી, અને એમનો સ્પેશિયલ છે ચીઝ ગ્રીન મગ પુલાવ, અને આની સ્પેશિયાલિટી એમનો મસાલો છે. મસાલો છે એમ? હા. અને તમે અહીંયા ડેલી આવો છો કે ક્યારે? ડેલી 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 ડેલી. તો ઘરે જમતા જ નહીં હોય ને બપોરે? ના, બપોર તો જમતો જ નથી. જમતા જ નથી? ઘેરથી દરરોજ બોલે છે પણ કઈ નહીં, ખાઈ લેવાનું અહીંયા. બરોબર. હા, સરસ. બીજું શું કહેશો અમારા વ્યુઅર્સ માટે તમે? કઈ નહીં, લોકેશન આની આ ડીએમ કરી દેશે, આવી જજો બધા, એકવાર ટેસ્ટ કરી જો, સારું લાગે. બનીને થઈ ગઈ છે તૈયાર, અને જોઈ શકો છો આપ અહીંયા ચીઝ અને ઉપર સેવ. ચીઝ નો તો ઉપર વરસાદ કરી દીધો છે. તો આવો આપણે પણ ટેસ્ટ કરીએ કે ખરેખર શું મગ પુલાવ બેસ્ટ છે.
સ્પાઈસી છે. બેસ્ટ સ્વાદ છે ભાઈ. સંદીપભાઈ, અહીંયા આપણે કોઈને મગ પુલાવ ટેસ્ટ કરવા માટે આવવું હોય તો અહીંયાનું લોકેશન કઈ આવે? આપણે નડિયાદ પીજ રોડ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની બહાર વલ્લભનગર. વલ્લભનગર. ઓકે, થેન્ક યુ.